ચોખા અને ચણાની દાળ દળી નાખવી છે. તો આપણે સૌથી પહેલા લોટને સાળી નાખશું. લોટ, છાશ, ધાણા જીરું, હળદર, મરચું, મીઠું. આથા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે 4 થી 5 કલાક આપણે ઢાંકીને મૂકી દઈશું. ડુંગળી તો આવી રીતના લસણના કટકા કરી નાખશું. મરચા તો આપણે હાથો સરસ મજાનો હાથો આવી જશે. લીલા મરચા, લસણ, ડુંગળી હવે આપણે મિક્સ કરી નાખવી. હવે આપણે પાણી નાખી દઈશું. હવે આપણે થોડા ખાવાના સોડા નાખી દઈશું. હવે આપણે થાળીમાં થોડુંક તેલ સોપડી દઈશું. હવે આપણે મરચું ભભરાઈ દઈશું. હવે આપણે તેને ઢાંકી દઈશું. તો સરસ રીતે થાળી કેવી સરસ મજાની ચડી ગઈ છે. તો આપણે તેના કટકા કરી નાખીએ. હવે આપણે ઢોકળા વઘારવાના છે તો આપણે કટિંગ કરી નાખીએ. તેલ, રાઈ, હિંગ, મીઠો લીમડો, ઢોકળા